ભરૂચ શહેરની અંદર વહીવટી તંત્ર દ્વારા દબાણકર્તાઓ પર તવાઈની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તાજેતરમાં જંબુસર બાયપાસથી કંથારિયા સુધીના માર્ગ પર જે દબાણ હતું તે હટાવવામાં આવ્યું હતું ને આજે સવારથી જ વહીવટી તંત્ર દ્વારા જે શ્રવણ ચોકડી છે અને ત્યાંથી શક્તિનાથ સુધીના જે દબાણો છે તે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ બંદોબસ્તની વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો કે રોડથી જે 15 મીટરનો જે એરિયા હોય છે તેમાં જે દબાણ કરતા હોય છે તેની પર બુલડોઝર ફેરવી રહ્યા છે, જેસીબી થી તોડવામાં આવી રહ્યું છે। જે શક્તિનાથથી શ્રવણ ચોકડી પર જતા સુધીમાં મોઢેશ્વરી મંદિર છે તેનું પણ કમ્પાઉન્ડ આ દબાણમાં આવતું હતું તેને પણ આજે તોડી પાડવામાં આવ્યું છે। સાથે સાથે જે સ્વામિનારાયણ મંદિર છે તેનું પણ કમ્પાઉન્ડ અને આગળની ભાગ જે છે તે દબાણમાં આવતું હતું તેને પણ તોડવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા લોકોને કહેવામાં આવ્યું છે કે જે પોતાના દબાણો કરેલા છે તે હટાવી દેવામાં આવે, સ્વેચ્છાએ દબાણ હટાવી દેવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક દબાણો નતા હટતા તેના કારણથી આજે સવારથી જ કાર્યવાહી કરવામાં આવી છે। ઉચ્ચ અધિકારીઓની ટીમ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીનોથી જે કમ્પાઉન્ડ છે અને દુકાનો છે તેને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અને કહેવામાં આવી રહ્યું છે, જાણવા મળી રહ્યું છે કે આ જે રોડ છે જે શ્રવણ ચોકડીથી શક્તિનાથ છે તેને 6 લેન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે આવનારા દિવસોમાં। તો જે વહીવટી તંત્ર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનાથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામે છે। જે વહીવટી તંત્ર દ્વારા છે તે ચોખ્ખા શબ્દમાં દબાણકર્તાઓને કહેવામાં આવ્યું છે કે તમે દબાણ કરશો તો અમારી ટીમ તમારા ત્યાં આવશે અને બુલડોઝર ફેરવશે। કારણ કે જે રોડ છે ભરૂચ જિલ્લાની અંદર જે ટ્રાફિકની સમસ્યા નડી રહી છે તેને દૂર કરવા માટે રોડ પરના દબાણો હટાવીને રોડ પૂરા કરે તો જ આ સોલ્યુશન થઈ શકે તેમ છે। એટલે આજે સવારથી જ વહીવટી તંત્ર દ્વારા શક્તિનાથથી શ્રવણ ચોકડીના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। રાકેશ સોમાલ, કનેક્ટ ગુજરાત, સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે।